મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી માર્ચ 2022ની પરીક્ષા માટે નમૂનાનું પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષા માટે બહાર પડાયું છે અને એ આગામી પરીક્ષા માટે આપણે મોસ્ટ આઈએમપી પેપર પણ કહી શકીએ. તો આ પેપરનું આજે આપણે સોલ્યુશન જોઈએ, જેમાં સૌથી પહેલાં તો અહીંયા વિભાગ એ જોઈએ. તો વિભાગ એ છે તેમાં આપણને સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? અહીંયા આન્સર આવશે અચલ આધારની રીત. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોલસેલ નથી લેતા હોતા, છૂટક લઈએ છીએ. તો એના પરથી આપણે કહી શકીએ કે અહીંયા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માટે છૂટક ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, સહસંબંધાંક આરનો વિસ્તાર. આપણે જાણીએ છીએ કે સહસંબંધાંક આરની કિંમત -1 થી +1 સુધી હોય છે. અહીંયા બરાબરની જે નિશાની છે એ એવું બતાવે છે કે -1 અને +1 સહિતની તેમની વચ્ચેની કિંમતોને આપણે ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં, આપણે અહીંયા જોવાનું છે કે અચળ પ્રમાણ શબ્દ આવે ત્યારે સંપૂર્ણ વાળો જે વિકલ્પ હોય એ પસંદ થશે. તો અહીંયા આપણી પાસે વિકલ્પ બી અને સીમાં સંપૂર્ણ શબ્દ છે. આ ઉપરાંત અહીંયા વિરુદ્ધ દિશામાં ફેરફાર શબ્દ છે. તો વિરુદ્ધ દિશા બતાવે છે કે ઋણ સહસંબંધ. તો અહીંયા આપણો આન્સર થશે બી, સંપૂર્ણ ઋણ સહસંબંધ. ત્યારબાદ આપણે પ્રશ્ન 5મો જોઈએ. તો નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? વિધેયાત્મક સંબંધનો અર્થ થશે બે ચલનો સંબંધ દર્શાવતું સમીકરણ. તો આવું સમીકરણ આપણે નિયત સંબંધમાં શીખેલા છીએ, વાય કેપ ઇક્વલ ટુ a + bx. તો અહીંયા આપણો આન્સર થશે નિયત સંબંધ ઓપ્શન બી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સહસંબંધાંક આરની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત હંમેશા 0 થાય છે? અહીંયા આપણો આન્સર થશે D0. કારણ કે નિયત સંબંધાંક બીનું જે સૂત્ર છે એ આ મુજબ છે, r/SY/SX. હવે જો અહીંયા સહસંબંધાંક r જો 0 થાય તો તેની અસરથી નિયત સંબંધાંક બી પણ 0 થશે. ત્યારબાદ આપણે 7મો પ્રશ્ન જોઈએ. તો હડતાળના કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલ ઘટાડો. તો અહીંયા આપણે જોઈ શકીએ કે હડતાલનું કારણ, હડતાલ એ પૂર્વ નિશ્ચિત હોતી નથી. તો આવા સંજોગોમાં હડતાલ, પૂર આવી કોઈ પણ ઘટના હોય તો ત્યારે આપણે યાદચ્છિક ઘટક કહી શકીએ. ત્યારબાદ સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ. નિરપેક્ષનો અર્થ થશે જે કોઈ પર આધારિત નથી એવો ચલ. તો અહીંયા સમય ટી જે સતત ચાલુ હોય છે, જે અન્ય કોઈ ચલ પર આધારિત નથી. તો સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ થશે સમય ટી. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, ઘટનાઓ એ અને એ ડેશ માટે P/A/A' મૂલ્ય કેટલું થાય? તો અહીંયા A/A', નો અર્થ થાય એ સિવાયનું. ગણ એના ઘટકો અને એ સિવાયના ઘટકો, તેનો છેદ એટલે કોમન. એમાં કંઈ જ કોમન હોતું નથી. તો આપણે કહી શકીએ કે તે ખાલી ગણ થાય. અને એની સંભાવના, તો ખાલી ગણની સંભાવના થાય 0. એટલા માટે P/A/A' મૂલ્ય 0 થશે. ત્યારબાદ સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે?
પ્રશિષ્ટ વ્યાખ્યા એ ગાણિતિક વ્યાખ્યા તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ આપણે 11મો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયો ચલ અસતત ચલનું ઉદાહરણ બનશે? હવે અહીંયા આપણે કદાચ કંઈ જ ન આવડે તો પણ 3 કરતાં એક જુદો પડતો વિકલ્પ એ આન્સર બનતો હોય છે આવા પ્રશ્નોમાં. તો અહીંયા આપણે જોઈએ કે વિદ્યાર્થીની ઊંચાઈ, તો ઊંચાઈ છે એ ફૂટ, ઇંચ, સેન્ટીમીટર આવી રીતે પોઈન્ટમાં હોઈ શકે. વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર પોઈન્ટમાં હોઈ શકે. વિદ્યાર્થીનું વજન કિલોગ્રામ, ગ્રામ આ રીતે પોઈન્ટમાં હોઈ શકે. જ્યારે જન્મ વર્ષ એ ક્યારેય પણ પોઈન્ટમાં હોય નહીં, જેમ કે 2012, 2015 આ રીતે. તો આ જુદો પડતો વિકલ્પ છે. તો અહીંયા આપણો આન્સર બનશે વિદ્યાર્થીનું વજન એ અસતત ચલ છે. ત્યારબાદ પ્રશ્ન 12મો. 12મા પ્રશ્નમાં આપેલું છે કે n બરાબર 10 પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે કઈ કિંમત મધ્યકની હોઈ શકે? મિત્રો અહીંયા બહુ ટ્રીકથી જવાબ આપી શકાય એવું છે. જ્યારે તમને n બરાબર કોઈ પણ કિંમત આપેલી હોય અને ધન વિષમ દ્વિપદી વિતરણ હોય તો આપણે ગુણધર્મમાં શીખી ગયા છીએ કે p <1/2 હોય તો ધન વિષમ દ્વિપદી વિતરણ કહેવાય અને p <1/2 હોય તો ઋણ વિષમ દ્વિપદી વિતરણ કહેવાય. હવે કેટલાક વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે આ યાદ નથી રહેતું, ધન અને ઋણ આડાવડું થાય છે. તો અહીંયા લખવાની રીત જોઈએ. p <1/2 તો ધન વિષમ દ્વિપદી વિતરણ હું લખું છું, એ રીત જોશો તો ક્યારેય નહીં ભૂલાય. p <1/2 હોય તો ઋણ વિષમ દ્વિપદી વિતરણ કહેવાય. હવે અહીંયા આપણે આપણો જે પ્રશ્ન છે એની ચર્ચા કરીએ. તો અહીંયા જ્યારે ધન વિષમ દ્વિપદી વિતરણ આપેલું છે તો તમારે એનની જે કિંમત હોય એના અડધા કરતાં ઓછી જે કિંમત છે એ આન્સર બનશે. તો અહીંયા એનની કિંમત 10 છે, 10ના અડધા થશે 5, 5 કરતાં નાનો એક જ વિકલ્પ છે 3, તો એ આપણો જવાબ બનશે. જો ઋણ વિષમ આપેલું હોય તો એનના અડધા કરતાં મોટી જે કિંમત હોય એ આપણો આન્સર બને. ત્યારબાદ 13મો પ્રશ્ન. દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે તે ઘટનાની સંભાવનાનું સૂત્ર. તો અહીંયા આપણું સંભાવનાનું સૂત્ર છે એ આ મુજબ છે: p of x = NCX, p ની x ઘાત, q ની n-x ઘાત. હવે વિચાર કરીએ કે એક પણ સફળતા ન મળે એટલે કે 0 સફળતા. તો અહીંયા x ની કિંમત 0 લઈએ તો એ થશે p of 0 = NC0. x ની જગ્યાએ આપણે 0 મૂકવાના છે. p ની 0 ઘાત, q ની n-0 ઘાત. તો આ થશે NC0, p ની 0 ઘાત અને q ની n-0 એટલે કે n ઘાત. આવો વિકલ્પ છે એ પહેલાં તો ચારેય વિકલ્પમાં NC0 જોવા મળે છે. ત્યારબાદ આપણે જોવાનું છે p0 અને q(n). તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન બી. ત્યારબાદ પ્રશ્ન 14મો. પ્રામાણ્ય વક્રમાં મ્યુથી જમણી બાજુના વિસ્તારનું ક્ષેત્રફળ. તો પ્રામાણ્ય વક્રમાં મ્યુથી જમણી બાજુનું ક્ષેત્રફળ હોય છે 0.5. આ જ રીતે ડાબી બાજુનું પૂછેલું હોય તો પણ આપણો આન્સર થશે 0.5. ત્યાર પછી પ્રામાણ્ય વિતરણમાં મ્યુ ± સિગ્માની સીમામાં કેટલા ટકા અવલોકનો હોય છે? તો અહીંયા આપણો આન્સર બનશે 68.26. મ્યુ ± સિગ્માની વચ્ચે 68.26% અવલોકનો હોય છે. એ જ રીતે મ્યુ ± 2 સિગ્મા વચ્ચે 95.45% અવલોકનો હોય છે અને મ્યુ ± 3 સિગ્મા વચ્ચે 99.73% અવલોકનો હોય છે. તો પ્રામાણ્ય વક્રના જે ગુણધર્મો છે
તેના પરથી આવા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત કઈ છે? તો અહીંયા યાદ રાખવાનું છે, ચતુર્થક વિચલનની જો કિંમત પૂછાય તો એ 2/3 સિગ્મા અને સરેરાશ વિચલનની જો કિંમત પૂછાય તો એ 4/5 સિગ્મા હોય છે. તો અહીંયા આપણો આન્સર થશે 4/5 સિગ્મા. હવે યાદ કઈ રીતે રાખવું, આવો કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે. તો અહીંયા આપણે ક્રમ જોઈએ તો 2, 3, 4, 5 ક્રમમાં જ છે ચારે આંકડા, એટલા માટે આ આપણને યાદ રહી જશે કે 2/3 સિગ્મા અને 4/5 સિગ્મા. હવે પ્રશ્ન એ થશે કે ચતુર્થક વિચલન કયું અને સરેરાશ વિચલન કયું, આવું ક્યારેક ભૂલાઈ જાય છે. 2, 3, 4, 5 તો યાદ રાખેલું છે. તો જો ભણવાનો ચસ્કો હોય તો યાદ રહે. યાદ રાખજો, જો ભણવાનો ચસ્કો હોય તો યાદ રહેશે. તો આના ઉપરથી ક્યારેય ચતુર્થક સરેરાશ આડાવડું થશે નહીં. ચસ એટલે 2, 3, 4, 5 આ ક્રમ યાદ રાખીએ તો ચતુર્થક વિચલન 2/3 સિગ્મા અને સરેરાશ વિચલન 4/5 સિગ્મા. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, 3નું 0.3 સામીપ્યનું માનાંક સ્વરૂપ. તો અહીંયા પ્રશ્ન છે એ એનું ડેલ્ટા સામીપ્ય આ રીતે વિચારવાનો છે. તો એનું ડેલ્ટા સામીપ્ય અહીંયા 3નું 0.3 સામીપ્ય એટલે કે એ એટલે કે 3 અને ડેલ્ટા એટલે કે 0.3 આપેલા છે. હવે માનાંક સ્વરૂપનું સૂત્ર છે x - a લેસ ધેન ડેલ્ટા. અહીંયા જો કિંમતો મૂકવામાં આવે તો x - a એટલે કે 3 લેસ ધેન ડેલ્ટા, ડેલ્ટા એટલે કે 0.3. તો આપણો આન્સર થશે ઓપ્શન બી. ત્યારબાદ પ્રશ્ન 18મો છે, લિમિટ x ટેન્સ ટુ -2 10. હવે અહીંયા લિમિટની બાજુમાં કોઈ પણ અચળાંક કિંમત આપેલી હોય તો અહીંયા આપણો અર્થ છે કે x હોય ત્યાં -2 મૂકવાના છે, પણ અહીંયા ક્યાંય x છે જ નહીં. તો અહીંયા આપણો આન્સર છે એ 10/10 જ રહેશે. એટલા માટે ઓપ્શન એ. ત્યારબાદ 19મો પ્રશ્ન છે, y બરાબર ax⁴ તો અહીંયા આપણે વિકલન dy/dx ઇક્વલ ટુ એ અચળાંક છે એમનો એમ જ લખીશું અને x⁴નું વિકલન ઘાત આગળ લઈએ અને એક ઘાત ઓછી કરીએ, આ મુજબ થશે. તો અહીંયા આપણો આન્સર છે એ ઓપ્શન બીમાં આપેલો છે. અને ત્યારબાદ આપણને એક સૂત્ર પૂછેલું છે. આ સૂત્ર છે u અને v xના વિધેયો હોય તો vના છેદમાં uનું વિકલિતનું સૂત્ર. અહીંયા આપણે સૂત્ર આ મુજબ યાદ રાખવાનું છે, જ્યારે ભાગાકારનું વિકલન કરવાનું હોય તો સૌથી પહેલાં છેદ એટલે કે u, ત્યારબાદ અંશનું વિકલિત એટલે કે dv/dx માઇનસ અંશ એટલે કે v અને છેદનું વિકલિત એટલે કે du/dx ના છેદમાં છેદનો સ્ક્વેર, છેદ અહીંયા u છે તો uનો સ્ક્વેર, છેદ ગુણ્યા અંશનું વિકલિત માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલિત અને છેદનો સ્ક્વેર, આ મુજબ સૂત્ર છે. તો એ પ્રકારનો ઓપ્શન અહીંયા આપણને ઓપ્શન ડી આપેલો છે.